નમસ્કાર દર્શક મિત્રો, પ્રાઇમ ડિવિઝન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આણંદના ઓડ શહેરમાં સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું। આણંદના ઓડ શહેરમાં તારીખ 29 ડિસેમ્બર 2023ના દિવસે અશોકભાઈ પૂજાભાઈ રાવ દ્વારા પોતાના ભગવતી પાર્ટી પ્લોટમાં શ્રી સિદ્ધનાથ સુંદરકાંડ મંડળ લીંગડાના મંડળે સુંદરકાંડનું ભજન કીર્તન સાથે પઠન કર્યું। વડીલો, મહિલાઓ, યુવાનો, ભાવિક ભક્તોએ શ્રદ્ધાથી ઉપસ્થિત રહી આ ધાર્મિક પ્રસંગનો લાવો લીધો। સુંદરકાંડમાં ભગવાન હનુમાનની લંકા યાત્રાનું વર્ણન છે। માનવામાં આવે છે કે હનુમાનજીને તેમની માતા અંજનાએ પ્રેમથી સુંદર કહ્યા હતા અને સૌથી પહેલા ઋષિ વાલ્મીકીએ તેના આધારે સૌપ્રથમ રામાયણમાં સુંદરકાંડ લખ્યું હતું। હનુમાનજીને પ્રસન્ન કરવા માટે સુંદરકાંડનો પાઠ સૌથી મહત્વનો માનવામાં આવે છે। સુંદરકાંડનો નિત્ય પાઠ કરશો તો તમારી સઘળી સમસ્યાઓ દૂર થશે તેમજ તમને જીવનમાં દરેક પ્રકારની સુખ શાંતિની પ્રાપ્તિ થશે। જ્યોતિષશાસ્ત્ર અને જ્યોતિષીઓના મત મુજબ વિષમ પરિસ્થિતિઓમાં સુંદરકાંડના પાઠની સલાહ આપવામાં આવે છે। પવનપુત્ર હનુમાનજીનું આમ તો સ્મરણ કરો ને હનુમાનજી પ્રસન્ન થઈ જતા હોય છે, જાણે કે બધી જ ચિંતાઓનું શમન તે પોતે જ કરી લે છે। જે લોકો નિત્ય તેમના નામનું સ્મરણ કરે છે તેમને આદિ વ્યાધિ ઉપાધિઓથી છુટકારો મળે છે। એટલું જ નહીં પણ જો તમે સુંદરકાંડનો નિત્ય પાઠ કરશો તો તમારી સર્વ મનોકામનાઓ પૂર્ણ થશે।